ખેરોદ પોલીસ દ્વારા ₹11,70,000નો વિદેશી દારૂ પકડાયો। નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ નાઓએ આગામી 31 ડિસેમ્બર અંતર્ગત આંતરરાજ્ય બોર્ડર ઉપરથી જિલ્લામાં પ્રોહિબિશન ગુનાઓની ગેરકાયદેસર હેરાફેરી અંકુશમાં લેવા તથા પ્રોહિબિશનને લગત કેસો શોધી અસરકારક કામગીરી કરવા આપેલ સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ ઈડર 9ના સીધા માર્ગદર્શન હેઠળ ડીએન સાધુ પોલીસ ઇન્સ્પેક્ટર ખેરોજ પોલીસ સ્ટેશન આ દિશામાં સતત કાર્યશીલ હતા। જે દરમિયાન ડીએન સાધુ પોલીસ ઇન્સ્પેક્ટર ખેરોજ પોલીસ સ્ટેશન તથા સર્વેલન્સ ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેબી ખાંટનાઓ તથા સર્વેલન્સ સ્ટાફ અને તાબાના પોલીસ કર્મચારી સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં 31 ડિસેમ્બર અંતર્ગત લાંબડિયા માલવાસ 3 રસ્તા ખાતે વાહન ચેકિંગની કામગીરીમાં હતા। જે દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ જામતસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે મતરવાડા 3 રસ્તા ખાતે બાતમી હકીકત મુજબની ગાડીની વોચ તપાસવા રહેલ। જે દરમિયાન દેલવાડા તરફથી મતરવાડા તરફ એક નંબર વગરની ટાટા કંપનીની યોદ્ધા પિકઅપ ગાડી આવતા જે ગાડી શંકાસ્પદ હોય અને ગુપ્ત ખાના બનાવેલ હોય તેવું જણાતા ગાડીને લાંબડી આઉટપોસ્ટ ખાતે લાવી જરૂરી તપાસ કરતા ગાડીમાં પાછળના ભાગે નાની ક્રેનનો ભાગ બનાવી જેની નીચેના ભાગે ગુપ્ત ખાનું બનાવેલ હોય। જે ખાનું ખોલાવી જોતા તેની અંદર ગેરકાનૂનીનો ભારતીય બનાવટના વિદેશી દારૂની કંપની સીલબંધ પ્લાસ્ટિકની બોટલ હોય। જે ગેરકાનૂનીનો મુદ્દામાલ મળી આવતા ઉપરોક્ત નંબર વગરની ટાટા કંપનીની યોદ્ધા પિકઅપ ગાડીના ચેસીસ નંબર પરથી ગાડીનો નંબર વેરીફાઈ કરતા ગાડી નંબર HR56B 5934 મુજબનો જણાઈ આવતા જે ગાડીના ચાલકને ઝડપી લઈ ગાડીમાંની ભારતીય બનાવટના વિદેશી દારૂ ઓલ્ડ મોંક XXX રમની 750 ml કંપની સીલબંધ બોટલ કુલ નંગ 900 કિંમત ₹11,70,000 તથા ટાટા કંપનીની યોદ્ધા પિકઅપ ગાડીની કિંમત ₹2 લાખ તથા 2 મોબાઈલ ફોન કિંમત ₹6,000 મળી કુલ કિંમત ₹13,76,000નો મુદ્દામાલ કબજે કરી ખેરોજ પોલીસ સ્ટેશન સાબરકાંઠા ખાતે પકડાયેલ આરોપી વિરુદ્ધ ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ 2016ની કલમ 65 AE 8183 મુજબ ગુનો દાખલ કરી કામગીરી કરવામાં આવેલ। આમ પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં ખેરોજ પોલીસની સર્વેલન્સ ટીમને સફળતા મળેલ। પકડાયેલ આરોપી નવીન સુભાષભાઈ જાટ રહે પાના માલિયાન ડીગલ જાંજર હરિયાણા। જ્યારે પકડવાનો બાકી આરોપી મુદ્દામાલ ભરી આપનાર અશોક મેરસંગ જાટ રહે દિગલ તાલુકા બેરી જિલ્લા જાંજર હરિયાણા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।